માતાજી મિત્રો, તમારું સ્વાગત છે. આજે તમારા ધ્રુવભાઈ એટલે કે નવો બ્લોગ લઈને આવી ગયો અને જોઈ લો. અત્યારે ચાલે કોપીરાઇટ આવી કે એટલે બ્લોગમાં આપણે કશું બતાવવું નહીં. તો 2-3 દાડાથી અડધો બ્લોગ બનાવું અને એડિટ કરવાનું ભૂલી જતો હતો. તો આજે કમ્પલસરી બ્લોગ બનાવવાનો અને આજે આપણા મેન સુખરામનગરના બંકા બતાવવાના છે તમને. તો બતાવીએ, મળીએ હાંજી. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને એક વસ્તુ બતાવું તમને. હું જલ્દી કરીને આપણા રીલમાં એટલે કે સ્ટોરીમાં હું તમને બતાવું મારું મંદિર. જોઈ લો તમે. ત્યારે લાઈટ અલગ જ થતી હોય હે. હેડો પહેલાં દેખો. હવે હું અંધારામાં લાઈટ ચાલુ કરીને તમને બતાવું કે મારા મંદિરની લાઈટ કેટલી મસ્ત લાગે. આમ ઘરમાં ખાલી મંદિરની લાઈટ ચાલુ હોય ને, મેઇન લાઈટ ચાલુ ના કરી હોય ને તો અજવાળું રહે ઘરમાં. એટલી મંદિરની ખતરનાક લાઈટ તમને બતાવું. 2 મિનિટ ઉપર મસ્ત કદ બતાવું તમને. જો ગાઈસ વાગે છે 4:30 એટલે હેડો તમને બતાવું. મારા મોઢાની ફ્લેશ લાઇટ ઉપરથી તમને ખબર પડતું હશે કે લાઈટ કેટલી ખતરનાક છે. બતાવું 1 2 3 જોઈ લો. ખાલી આમ અંધારામાં ચી લાગે તમે જોઈ લો. આ જો અંધારામાં મારું મંદિર છે ને કોઈક ઓર અલગ જ ચમકે. જોઈ લો. ઉભા રહો, ફ્લેશ લાઇટ બંધ કરીને પછી તમને બતાવું. તો ગાઈસ તમે જોઈ લીધી લાઈટો, જોઈને લાઈટો કેટલી મસ્ત હતી. તો હેડો બનાવી આપણે ચા. દેખો હું મારું બ્લુટૂથ છો મેલ્યું મને બી નહીં ખબર. ચેક કરી લી ડબ્બીમાં પડી છે કે નહીં પડી. ડબ્બીમાં જ છે, જોઈ લો. તો હેડો બનાવીએ ચા. આ જો આપણું ફ્રીજ. દૂધ શેમાં પડ્યું ગાઈસ એક વસ્તુ બતાવો. આજો પડી છે પણ ખાવા નહીં મળ્યું. તું યાદ જો હે દૂધ હવે છે ને લાઈટ પંખો બંધ કરીએ અને બહાર જઈએ. ચા બનાવે તો તમને નહીં બતાવી શકું જેમ કે પછી થોડી વાર ફોન થતી બોલો. અડધો કલાકમાં આપણા જે શુક્રનગરના બંકા છે એટલે શુક્રનગરના વાત છે એ આપણો વિડીયો બનાવવા માટે બોલાવવા આવી જાય. એટલે આપણે જઈશું ભાઈ વિડીયો બનાવવા. એટલે ગાડા ફોન ચાર્જિંગમાં મેળ દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઉપર આવી ગયા છે. એરો જો એક એરિયો છે, બીજો ભાગ છે આપણો શુક્રનગરનો. હજી કાલુ કમિંગ સૂન છે. કાલુ હજી એરો જાય છે સ્કૂલ અને અમાર બંનેને આ ભલે ને એનું તો બી અમાર બંનેને ને સવારમાં 7 વાગ્યાની સ્કૂલ. અને કાલુ હજી 8મું ભણે. કાલુ હજી 8મું ભણે એટલે એને 12 થી 5:30 વાગ્યાની સ્કૂલ હોય. હવે વિડીયો શૂટરની છે રમ્યું અમે એની ઉપર રાહ જોઈને ભાઈ એ પણ હજી એ જલ્દી પગલાં ભરતો નહીં. તો હવે એનું કરવું શું મારે. જો શું કરે હે રહ્યો એ રહ્યો ટાલીઓ. જો આ ઊભો નહીં દેખવામાં આવશે. એ સાઈડમાંથી થોડો દેખાય. આ દળી નાખીને આ ઊભો એ તો આપણો વિડીયો શૂટર. અને કીધું હતું ને કે 4:30 વાગે આવ્યો બોલાવવા આવશે. આવી ગયો બોલાવા. એટલે 2 શબ્દ કહી દે ફટાફટ. બોલ કદાચ કશું બી બોલ. શું 2 શબ્દ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને એટલું બધું બોલતા નહીં ફાવતું. અમારે કાલુ હોય તો તરત બોલ લે. વંશુ હોય તો બી બોલ લે. વંશુ આવે તો ઓલા દિવસે વિડીયો બનાવવા પણ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ એટલે પાછો જતો રહ્યો. હા એનો ફટાફટ કેમેરામેનને બૂમ પાડીએ અને બોલાવીએ ઉપર. તો ગાઈસ વિડીયો શૂટરને ફટાફટ બૂમ પાડી દીધી. આવે જ છે ફટાફટ દોડતો આવ્યો હોય. તો હેડો બતાવું તમે વિડીયો શૂટર. આજે વિડીયો શૂટરનું ફેસ રિવીલ કરી દીધું. આવો ભાવ ઉપર આવ્યો બંકો.
મેચે મેચ પૂરી નહીં રમવા દીધી વિડીયો ઉતારી જતો રહે તો પાછો કદાચ થઈને જાય હે ને જતો રહે ને એની મેચ ચાલુ છે અને 2-4 દારા વચ્ચે નહોતો આવે ચમ કે એના દાદા ઓફ થઈ ગયા હતા એટલે એ તો મેં બી એના સામેથી જ નહોતો બોલાવ્યો ચમ કે એના કામ હોય બીજું બધું એટલે આપણે સામેથી નહોતું બોલાવ્યા તો હેડે હવે વિડીયો શૂટ કરીને પછી મળ્યું ગાઈસ હવે વિડીયો બનાવીને આવી ગયા હતા નીચે તો ઉપર તો આવી ગયા હતા વાદરા તો અમારા પપ્પામાં ભાગવાનું થયું હાલ વિડીયો ઉતરી ગયું હું રીલ ઉતારતો હતો તો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય જય માતાજી.